મિત્રો તો કેમ છો? તો બધા મજામાં જ હશો. તો આજ આપણે આવી ગયા છીએ બાપા સીતારામ મઢિયા બગીચામાં. તો મિત્રો હું તમને આખો બગીચો બતાવી અને તમે વિડીયો આખો જોજો, એટલે જેથી કરીને તમને જોવાની મજા આવે અને મને વિડીયો બનાવવાની મજા આવે. તો મિત્રો આજ હું તમને બગીચામાં કેરી, જાંબુ વગેરે ફળ છે એ બધું તમને બતાવવાનું છું. તો ચાલો આપણે શરૂઆત કરી દઈએ વિડીયાની. તો પહેલાં કરી લઈએ બાપા સીતારામના દર્શન. તો મિત્રો આ છે બાપા સીતારામ ને ભોળિયાનાથ. તો ચાલો હવે તમને બગીચો બતાવું. નાળિયેરી, તો તમને સરસ મજાના નાળિયેર બતાવું. જોઈ જુઓ મિત્રો, આ છે નાળિયેરી ને આપણે આ રીતના નાળિયેર આવેલા છે. જે કોઈ નાળિયેર પીવાય એ કહેજો કોમેન્ટમાં. સાથે સાથે ઘણા બધા વૃક્ષો છે, સાથે નાના આંબા પણ આવેલા છે અને મોટા આંબા પણ આવેલા છે. જો આ નાનો આંબો છે એને પણ કેરી આવેલી છે. તો આપણે ધીમે ધીમે અંદર જાઉં, બગીચામાં એન્ટ્રી કરીશું અને બધા તમને ફ્રૂટ ને ફળ જો બતાવીશ. એ સાથે બદામથી માંડીને તમામ નાના મોટા બધા ફળ છે. અહીંયા છે જાંબુડો છે ને, મારા મમ્મી જાંબુ વીણી રહ્યા છે અત્યારે. કેમ છે મમ્મી, કેમ જાંબુડો એવો? બાકી જાંબુડો તો આવે જ મારી બહુ જ આવી વસ્તુ જાંબુડો. કેમ પણ મિત્રો તમે પણ જોઈ રહ્યા છો આ એટલો જાંબુડો આવેલો છે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના જાંબુ છે. મારા મમ્મી બે જાંબુ ઉતારી રહ્યા છે. હું ખાઉં છું. કેમ લાગે પરેશભાઈ જાંબુ? સાખું નથી, સાખું પછી ખબર પડે. હા તો સાખીને કે મજા આવે એવું છે. કેમ ભાઈ, જાંબુ એટલે કાંઈ ઘટે નહીં હો. તો હાલો તો મિત્રો તમને હવે બતાવું કેરી. કેમ કે અત્યારે કેરીની ફૂલ સિઝન છે. તો અત્યારે પાકી અને કાચી બંને કેરી હોય, પણ અત્યારે તો બહુમાં બહુ તો કાચી કેરી જ હોય. તો અત્યારે તમને કેરીના ઝાડવા બતાવું. હું તમને બતાવું. જો મિત્રો, હજી આ નાનો આંબો છે તો કેટલી બધી કેરી આવેલી છે. બધી કેસર જ છે, કાંઈ ઘટે નહીં. હજી મિત્રો અહીંયા ઘણા બધા આંબા છે, ત્યાં પણ હું તમને બતાવું. આજકાલ આમ તો કેરીની સિઝન બહુ છે, ફળ બધું ખરી ગયું છે, તો એ છતાં તમને ફળ બધું બતાવું. આ છે મોટો આંબો આપણો. ત્યાં પણ ઘણી બધી કેરીઓ આવેલી છે. અને મિત્રો અહીંયા તો લોરખાનો ઢગલો થઈ ગયો કેરીનો. આ છે મિત્રો આપણો મોટો આંબો, જે બધાથી મોટો છે. આમાં પણ ઘણી બધી કેરીઓ છે. બતાવી દઉં ફૂલ બગીચો. તો મિત્રો આ છે આપણો ફૂલ બગીચો, જ્યાં ઘણા બધા આંબા છે અને ફૂલ ને ઝાડવા પણ ઘણા બધા છે. તો મિત્રો આપણો મોટો આંબો હતો ત્યાં તો તમે જોઈ લીધો. હવે આ છે આપણો નાનો આંબો, એમાં પણ ઘણી બધી કેરીઓ આવેલી છે. ને મિત્રો અહીંયા છે આ આંબે તો બહુ ઝાઝી કેરી આવેલી છે. મિત્રો આ આંબે તો ઝાઝી બધી કેરી છે. પાકલ કેરી તો હવે થોડાક ટાઈમમાં પાકલ થઈ જાય, કેમ કે મને કાચી કેરી ભાવતી નથી, પાકલ બહુ ભાવે છે. તો આપણે પાકલ કેરીની જરૂર છે. તો અહીંયા કાચી છે, કાંઈ વાંધો નહીં, થોડાક ટાઈમમાં પાકી જાય પછી તમે બધા હવ ખાવા આવજો. મિત્રો અહીંયા પણ એક આંબો છે, આમાં ઘણી બધી કેરી આવેલી છે. કાંઈ વાંધો નહીં મિત્રો, તમે કોમેન્ટ મારજો. આ ગુલાબનું ઝાડવું છે, અહીંયા ઘણી બધી કેરી આવેલી છે. અહીંયા તો જો મારી મમ્મી કેરી જોવે છે કે આ કેટલાકની એક કેરી થાય એમ જોવે છે. કોમેન્ટમાં કહેજો કેવી કેરી છે. 100 ગ્રામની એક એક કેરી જોઈ લે. ફળ બહુ મોટું છે મિત્રો. જો છે તો મિત્રો આપણે બધું કેસર કેરી જ છે. આમાં દવાનો છંટકાવ પણ ક્યારેય કરતા નથી, બસ ખાલી ખાતર નાખીએ આપણે સાદું. તો આવી સરસ મજાની કેરી છે. જો
પછી જાંબુડે અહીંયા પક્ષીઓ પણ ખૂબ જાંબુડા ખાય છે. તમે જો મિત્રો બુલબુલ પણ જાંબુડા ખાય છે. તો આ બધા પક્ષીઓ જાંબુડા ખાધેલા છે. જો અહીંયા ફ્રૂટ અને ફળ અને ફૂલ બહુ જ બધું વસ્તુ છે. તો ક્યારેક તમે આવો તો મોરંગી બાપા સીતારામની મઢે જરૂર એકવાર આવજો. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. એમાં તમને બાપા સીતારામના અને ભોળાનાથના દર્શન પણ કરાવી દો. મિત્રો તમે અત્યારે લાઈવ કરી રહ્યા છો બાબા સીતારામના દર્શન, સાથે સાથે ભોળાનાથના પણ દર્શન કરી લો. અને મિત્રો આવા નવા જ વિડીયો જોવા મારી યુટ્યુબ ચેનલ મહેશ સોલંકી 1204 ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બધાને જય માતાજી, જય બાપા સીતારામ, જય ભોળાનાથ. તો ચાલો મિત્રો મળીએ બીજા વ્લોગમાં.